હાઈવે પાસે અકસ્માત સર્જાયો। કાર ચાલકે છકડો રિક્ષાને ટક્કર મારતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। કપાસ લઈને છકડો રિક્ષા જે સાયલા જતી હતી, જગદીશ ચૌહાણ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। જો કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે। સચિન, સાયલા લીંબડી હાઈવે પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, શું વધુ માહિતી? બીજો વાત કરવામાં તો અમદાવાદ રાજકોટ હાઈવે અકસ્માતનો હાઈવે તેમાં સાયલા અને લીંબડી હાઈવે અકસ્માત સર્જાયો હતો, જેમાં વસ્તરી ગામથી કપાસ લઈને સાયલા માર્કેટ એરિયા જઈ રહેલા હતા ત્યારે અકસ્માત કારની ટક્કરે હતા। છકડો હાઈવે ઉપર બાજુમાં આવેલી ખાઈમાં ઉતરી ગયો હતો અને જગદીશભાઈ ચૌહાણ નામનો ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યો હતો અને હાલ પીએમ માટે સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી માટે।